બહુ ઘણા મનુષ્યોની પ્રાર્થના, ઘણા મનુષ્યો દ્વારા, ઘણા માનવો દ્વારા, ઘણા વ્યક્તિઓ દ્વારા જે ભગવાનની પ્રાર્થના હતી, એ પ્રાર્થના આજ મને એવું લાગે છે કે વિજયને સર કરવા જતી હોય એટલા માટે આ વિજય અને વિજયનું વ્રત છે. કહેવાય ને ભગવાન શ્રી રામ જે ભગવાન વિષ્ણુનો સપ્તમ અવતાર કહેવાય છે, જ્યારે આસુરી શક્તિઓ આવી અને આસુરી શક્તિઓ જ્યારે હાવી થઈ ગઈ અને આસુરી શક્તિઓમાંથી મુક્તિ માટે જ્યારે ભગવાન શ્રી રામે કહેવાય ને કે વિજય રથને આગળ વધાર્યો ને જે વિજયની પ્રાપ્તિ કરી અને આજે વિજયનો દિવસ છે. આમ તો કહેવાય કે રામલલ્લા બિરાજમાન થઈ ગયા એ આપણા માટે વિજયનો દિવસ હતો જ, પરંતુ આજે જ્યારે મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ભગવાન શ્રી રામલલ્લા જે છે તેમને બ્રહ્મ શક્તિ અને કહેવાય કે જ્યારે પણ રામ મંદિરમાં આપણે જઈએ ત્યારે એક અનોખી ઉર્જા, એક અનોખી સકારાત્મકતા જોવા મળતી હોય છે અને આજે ભારત વર્ષ માટે વિજયનો દિવસ છે. આજે તમામ બલિદાનોના વિજયનો દિવસ છે. આજે એમના બલિદાન ખાલી નથી ગયા, કારણ કે આજે આપણે રામ મંદિર જોયું છે, રામલલ્લાની આ મૂર્તિ જોઈ રહ્યા છીએ અને એના શિખર પર આ વિજયની ધજા લહેરાવતા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે દરેક ધજાનો રંગ પણ દરેક દેવ, જેમ ધજાનું આપણે મહત્વ સમજાયું શાસ્ત્રીજી, પણ સાથે જ દરેક દેવી દેવતાઓના જે ધ્વજના રંગ પણ અલગ અલગ હોય છે. આજે વિજયનો રંગ છે, કેસરી રંગ છે, જે ભારત વર્ષની ઓળખ ગણાય છે અને એમાં સૂર્યવંશી રાજા છે એટલે સૂર્ય ભગવાન છે, ઓમ છે એટલે કે શિવની શક્તિ પણ તેમની સાથે છે અને વૃક્ષ પણ છે. તો એ ધ્વજાનો રંગ અને ધજામાં સમાયેલા આ ત્રણ પ્રતીક, એના વિશે પણ કહેશો? સૌ પ્રથમ પહેલા તો જે આપણે ધજાનો રંગ છે બેન એની વિશે વાત કરશું. ધજાનો રંગ જેને એમ કહેવાય કે કેસરી રંગ છે, એ કેસરી જેને એમ કહેવાય કે આપણે ભગવો રંગ કહીએ છીએ, એ ત્યાગનું પ્રતીક છે અને ભગવાન રામ ત્યાગની મૂર્તિ છે. ભગવાન રામ જેને એમ કહેવાય કે ત્યાગ કેવો હોવો જોઈએ, તો ભગવાન રામને આપણે અક્ષરશઃ નિહાળીએ તો આનો ત્યાગ પોતાના માટે. તો ભગવો રંગ જેને એમ કહેવાય કે જે પણ વ્યક્તિ ધારણ કરે છે એનામાં ત્યાગ છે તે સહજતાથી આવે છે અને ભગવાને જ્યાં સુધી પોતાના ગ્રહની અંદર ક્લેશ ન થાય ને એની માટે ગૃહમાં શાંતિ બની રહે એટલા માટે એક તો રાજ્યનો ત્યાગ કર્યો છે. પછી આગળ જતા અનેક આવા ભગવાન રામના ત્યાગો આપણે શાસ્ત્રની અંદર, એ ત્યાગનું પ્રતીક એ ભગવાન રામની જે ધજા જે કેસરી રંગ છે એની ઉપરથી દેખાય છે. બીજું આપણે વાત કરી છે કે અંદર પ્રતીક છે, એ પ્રતીકની અંદર ઓમ સૌ પ્રથમ પહેલો છે. ઓમ જે છે તે એવું કહેવાય છે કે એ બ્રહ્મનું સ્વરૂપ છે, આદિની અંદર ઓમની પ્રાગટ્ય છે. ઓમ કોઈ બ્રહ્મ કે કોઈ દેવી દેવતા વાચક નથી. શાસ્ત્ર એવું કહે છે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, એવું શાસ્ત્રએ કહ્યું છે. એક એવો અક્ષર કે જેની બ્રહ્મમાંથી ઉત્પત્તિ થઈ, સાક્ષાત બ્રહ્મ જ છે. ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, ઓમ એ જ બ્રહ્મ સ્વરૂપ છે. અગર પહેલા જેને એમ કહે આપણે અત્યારે જે સગુણ જે ભગવાન રામની આ મૂર્તિને આપણે જે જોઈએ છીએ, આ ભગવાનને આપણે સગુણ અને સાકાર સ્વરૂપે આપણે ભગવાનને કરીએ છીએ. જે લોકો નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે તેઓ ઓમની ઉપાસના સાથે અહીંયા આ એટલે એ જે ઓમનું પ્રતીક છે એ બ્રહ્મનું પ્રતીક સૂચવે છે કે આ બ્રહ્મની અહીંયા સ્થાપના છે. એક તો ભગવાન સૂર્યવંશી હતા એટલા માટે સૂર્યનું પ્રતીક તો ખરું જ, પરંતુ સૂર્ય જે છે એ આત્માનું પ્રતીક છે. સૂર્ય જે જ્યોતિષની અંદર એવું કહ્યું છે, એક જ્યોતિષ શાસ્ત્રની પણ વાત કરી દઉં બેન સાથે, કે જ્યોતિષની અંદર સૂર્ય જે છે તે આત્માનો કારક છે. જેમ ચંદ્ર મનનો છે એમ સૂર્ય જે છે આત્માનો કારક છે. સૂર્યમાંથી ત્રણ વસ્તુ શીખવા જેવી છે. એક તો તેજસ્વીતા, બીજી છે નિયમિતતા અને ત્રીજી વસ્તુ છે કે એની જે સહૃદયતા. સૂર્ય જ્યારે પણ પ્રગટ થાય છે, સૂર્ય જ્યારે પણ સવારમાં ઉદિત થાય છે તો એના નિયમિતતામાં ક્યારેય કોઈ ફેર નથી પડતો. એ સવારે એનો જે ટાઈમ હશે ત્યારે ઉદિત થશે, જે ટાઈમે એનું અસ્ત થઈ જશે. બીજી વસ્તુ એમાં એવી છે કે એને ક્યારે હોલિડે પણ નથી હોતો, એ ક્યારે રજા રાખે એવો પણ નથી. તો એ સૂર્ય જે છે અને ભગવાન રામ સૂર્યવંશી હતા એટલે એક તો એ વંશનું પણ પ્રતીક છે અને એ જે સૂર્ય જે છે એ પણ છે. અને ત્રીજી વસ્તુ છે કોવિદાર નામનું વૃક્ષ છે. એ અયોધ્યાનું જે વૃક્ષ છે એવું વાલ્મીકી રામાયણ અંતર્ગત એનું પ્રમાણ મળે છે. જે ત્રેતાયુગની અંદર જે વાલ્મીકી રામાયણ જે વાલ્મીકીજીએ લખ્યું છે એમાં એ કોવિદારનું જે વૃક્ષ છે એ વૃક્ષ અયોધ્યાનું વૃક્ષ છે. અને એટલા માટે મને એવું લાગે છે કે આ ત્રણ આયુધો, એક તો રામ બ્રહ્મ છે એનું સૂચન માટે ઓમકાર છે,
પછી સૂર્યવંશ જે ભગવાન રાજા હતા એટલા માટે સૂર્યનું પ્રતીક છે, અને કોવીદાર વૃક્ષ કે આ રઘુવંશના રાજા છે, અયોધ્યાના રાજા રામ છે, એની આ ધજા છે, એટલા માટે આ 3 આયુધો દરેક ધજાઓની. એવી રીતે દરેક દેવી દેવતાઓની જ્યારે આપણે વાત કરી છે, તો દરેક દેવી દેવતાઓનું આપણે જો વાત કરીએ તો શિવાલય ઉપર જ્યારે ધજા લાગે છે ત્યારે એની અંદર ત્રિશૂળનું જેને એમ કે નિશાન હોય છે. એ ત્રયશૂલમ જે કહીએ છીએ આપણે, 3 શૂલ છે આપણા, પાપ, તાપ અને સંતાપ. આ 3 શૂલને વિનાશ કરવા માટે જે ધજાની નીચે આપ બિરાજમાન છો, જે દેવને આપ બિરાજમાન કર્યા છે, એટલા માટે મહાદેવને માટે તે જેને એમ કહેવાય કે એના આયુધમાં એ બિરાજમાન છે. આવી રીતે દરેક દેવી દેવતાઓના જે કલર છે, રંગ છે, એનું કંઈક પ્રતીક આપણને ધર્મની અંદર સૂચવતા, ધર્મના નીચે આપણને ચાલતા આપણને સૂચવે છે. બિલકુલ. અને આ ઐતિહાસિક ધ્વજારોહણ કાર્યક્રમ જ્યારે અત્યારે જેની શરૂઆત આમ તો કહેવાય કે થઈ જ ચૂકી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આવી ચૂક્યા છે, અને આ ધ્વજારોહણ બસ ટૂંક જ સમયમાં થશે, કારણ કે 12 વાગ્યાનો સમય છે. જેમ શાસ્ત્રીજીએ પણ વાત કરી કે એને અભિજીત મુહૂર્ત પણ કહી શકાય, અને સાથે સાથે એને વિજય મુહૂર્ત પણ કહી શકાય, કારણ કે આજે ભારત દેશ માટે, તમામ હિન્દુ ધર્મ માટે આ વિજયનો દિવસ છે કે જ્યારે રામ મંદિરમાં આજે ધ્વજારોહણ એટલે કે ધ્વજ લહેરાવા જઈ રહી છે. એટલે કે હવે કોઈ પણ અયોધ્યા નગરીમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે સૌથી પહેલા તેમને ધર્મ ધ્વજાના પણ દર્શન થશે. અને અત્યારે આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. રામલલ્લાની આ મૂર્તિ કે જેને સુંદર રીતે આજે શણગારવામાં આવી છે, ભવ્ય રામ મંદિરને પણ આજે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. કારણ કે કેમ ન શણગારવામાં આવ્યું હોય, આજે ઐતિહાસિક આ દિવસના સાક્ષી તમામ સાધુ સંતો બન્યા છે. શાસ્ત્રીજી, આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણે મંદિરમાં જ્યારે જતા હોઈએ છીએ ત્યારે મંદિરમાં પરિસરમાં આપણે જઈએ, ગર્ભગૃહમાં જઈએ, પરંતુ સાથે જ આપણે સૌથી પહેલા જ્યારે શિખર દેખાય કોઈ મંદિરમાં અને શિખરની ઉપર ધજા લહેરાતા દેખાય તો શરૂઆતમાં જ આપણે વંદન કરીએ છીએ. હવેથી એ જ દ્રશ્ય અયોધ્યા ખાતે પણ જોવા મળશે. હા, 100%. બિલકુલ. હા, તો એ કેટલું, એ ધજાના દર્શન કરીને લોકો કેટલી અનુભૂતિ કરશે? ધજાના દર્શન બેન જેટલા દૂરથી થાય છે, એવું કહેવાય છે કે જે ગર્ભગૃહની અંદર બિરાજમાન જે ભગવાન દેવનો જે શ્રી વિગ્રહ છે, એ શ્રી વિગ્રહના દર્શનનું જે પુણ્ય છે, એ જ પુણ્ય ધજાના શિખર ઉપર લાગેલું જે ધર્મદંડ છે, જે ધજા છે, એની મહત્વતા છે. એ જ પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. કદાચ કોઈ વ્યક્તિ પોતાની શારીરિક અસ્વસ્થતાને કારણે જો તે દેવાલયની અંદર રહેલા દેવ તે નથી જઈ શકતા, તો તે દૂરથી પણ તે ધજાનું જે દર્શન કરશે, તો એને જે દેવાલયની અંદર જઈને જે વ્યક્તિ દેવા દર્શનનું જે પુણ્ય પ્રાપ્ત કરે છે, એનું જ પુણ્ય અને એ જ દર્શનનો લાભ તેને ધજાના દર્શનથી પ્રાપ્ત થશે. કારણ કે મેં તમને શરૂઆતમાં પણ કહ્યું કે જે બ્રહ્મની શક્તિને જોડવાનું કામ જે છે ને, એ આ ધર્મદંડ કરે છે. અને એ ધર્મદંડની અંદર દૂરથી દેખાતી, હું એક વસ્તુને શાસ્ત્ર પણ પ્રમાણિત કરે છે, અને દરેક સંતો, ઘણા મહાપુરુષો પણ કહે છે કે જે ધર્મ ધજા જ્યારે લાગેલી હોય દૂરથી જે દેખાય છે, દરેક આપણે દ્વારકા પણ ગયા હશો, દ્વારકાની અંદર 52 ગજની ધજા છે. જેટલો એ ધજા, જે ધજાની નીચે આવનારો જે એરિયા છે, જે પ્રદેશ છે, જે ક્ષેત્રફળ છે, જ્યાં સુધી એનો પડછાયો પડે છે, ત્યાં સુધીની જે નેગેટિવિટી, જે ઉર્જા છે, જેને ખરાબ વિચારો છે, એ વ્યક્તિના તે દૂર કરે છે. એટલે દૂરથી દર્શન થતા એ તમારી ધજાનું તમને એની અંદર જો પડછાય, જેટલા નજીક જશો, કારણ કે અમુક સમયની જ્યારે કહેવાય કે જ્યારે બહુ શિખર ઉપર હોય તો 2 કિલોમીટર કે 3 કિલોમીટર સુધી પણ એ ધજાના આપણે દર્શન ખાતી હોય છે. દ્વારકામાં જઈએ ત્યારે દૂરથી જ આપણે દ્વારકાધીશની ધજા દેખાય છે. તો એ જે ધજા દેખાય છે ત્યાંથી જ તમે અનુભૂત કરજો કે ત્યાં તમે જાઓ છો, તમારા મનની અંદર રહેલા જે ખોટા વિચારો છે તે દૂર થશે અને એક આધ્યાત્મિકતાનો સંચાર તમને ત્યાંથી જ પ્રગટ થઈ જશે. શાસ્ત્રીજી, આજે તમે જે આ વાત કહી કે તમે મને કહ્યું કે તમે દ્વારકા ગયા હશો, એક વખત ત્યાંથી જ જ્યારે પસાર થતા હતા, કોઈ જેવું આયોજન ન હતું કે આજે દ્વારકાધીશના દર્શન કરવા છે,